આગળ વધીએ ગુજરાતમાં મોટા કાનૂની પરિવર્તન તરફ એક ઐતિહાસિક પગલું ભરાયું છે। રાજ્ય સરકાર હવે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે। નિવૃત્ત જસ્ટિસ રંजना દેસાઈની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપી દીધો છે અને 24મી માર્ચે આ બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। તાજેતરમાં મળેલી કેબિનેટની બેઠકમાં યુસીસી બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે। આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યમાં તમામ ધર્મો અને જાતિઓ માટે સમાન નાગરિક કાયદો અમલમાં લાવવાનું। ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા રહી છે આપ સૌ જાણો છો, એ સમાન નાગરિક ધારો હોય, 370મી કલમ હોય, રામ મંદિર હોય, આ અમારા હંમેશા કોઈ મુદ્દા નથી રહ્યા। પણ ભારતીય જનતા પાર્ટી એક સંકલ્પને વિચારથી દેશની જનતા માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર એમનો જે અવાજ છે એ વર્ષોથી આ અમારી વાત છે। એ જ પ્રકારે આ બિલ એ પણ વર્ષોથી અમારી આ વાત છે। ખાસ કરીને લગ્ન, છૂટાછેડા અને વારસાના મુદ્દાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। નવા ડ્રાફ્ટ મુજબ હવે દરેક નાગરિક માટે એક જ લગ્નનો નિયમ લાગુ થશે। રાજ્યની ચૂંટણી સાથે અમને કોઈ સંબંધ નથી। એમની કમિટી પણ ભૂતકાળમાં બનાવવામાં આવેલી છે। એ કમિટીના અહેવાલો આવે પછી રાજ્ય સરકાર બિલ, સ્વાભાવિક છે કે બજેટ સેશન છે ત્યારે મૂકવાનું હોય છે। એટલે અમારે મન ક્યારે રાજ્યની જનતાના હિતના કામો એ ચૂંટણી સાથે મૂલવતા હોતા નથી। રાજ્યની જનતાનું હિત અમારી પ્રાયોરિટી હોય છે। રાજ્યના જનતાની જે માંગ હોય છે એ અમારા માટે પ્રાયોરિટી હોય છે। હું માનું છું કે રાજ્યની જનતાની અને દેશની જનતાની આ યુસીસી બિલ એ ટોપ પ્રાયોરિટી છે, ત્યારે રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પણ ટોપ પ્રાયોરિટી પર લીધી। ડ્રાફ્ટમાં કુલ 2 ભાગ છે અને 7 પ્રકરણોનો સમાવેશ થાય છે, જેમાં લગ્નની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે। જો કે નોંધણી વગરના લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ નક્કી સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન ન કરાવનારને દંડનો સામનો કરવો પડી શકે છે। સરકારનું માનવું છે કે આ કાયદો મહિલાઓના અધિકારોને મજબૂત બનાવશે અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપશે। હાલમાં આ બિલ વિધાનસભામાં ચર્ચા માટે રજૂ થવાનું છે અને ચર્ચા બાદ તેના અંતિમ નિયમો જાહેર કરવામાં આવશે। ગુજરાત હવે ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરનાર બીજા રાજ્ય તરીકે ઉભરશે કે કેમ, એ પર સૌની નજર છે। 24 માર્ચે વિધાનસભામાં થનારી ચર્ચા હવે નિર્ણાયક બની રહેશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।